ગુજરાતની જૂની સરકાર એટલે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર માટે અમે કહેતા કે સરકાર આમ શોધમાં જ હોય કે ક્યાંય કુહાડો દેખાય છે, દેખાતો હોય તો દોડતા દોડતા જઈને પગ મૂકી આવીએ. એ પ્રકારના નિર્ણયો સતત લેવાયા. મહિલા અનામતની વાત હોય કે પછી ઘણી બધી એવી નીતિઓ કે જેમાં સરકારે એવા ફેરફારો કર્યા કે જે એના વિશે સરકારને મુસીબત લાવવા સિવાય બીજું કશું કરે એમ નહોતા. વર્તમાન સરકાર કેટલાય સમયથી એવું નથી કરી રહી, પરંતુ વર્તમાન સરકાર જે ગૂંચવાડા, સવાલ અથવા નિરાકરણ જે પણ પેદા કરી રહી છે એ બધાની વચ્ચે પ્રશ્નો તો શેષ ત્યાં થઈ રહ્યા છે. પણ શરૂઆત આજે ગુજરાતની સરકારથી નહીં પણ દેશની સરકારના નિર્ણયથી કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એકના એક શેર એકના એક કાર્યક્રમમાં કહેવાની આમ તો મજા નથી આવતી, પરંતુ છતાંય કહેવો છે, ગરીબોं की थाली में पुलाव आया है, लगता है देश में चुनाव आया है. 5 રાજ્યમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રની સરકારે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના સમયથી બંધ કરી દેવામાં આવેલી ઉજ્જવલા યોજના સહિતની ગેસના સિલિન્ડરમાં અપાતી સબસિડી ફરી એકવાર શરૂ કરાશે. 200 રૂપિયા વધારીને 400 રૂપિયા અપાશે સબસિડી, એવી કેન્દ્રીય મંત્રી अनुराग ठाकुरे जाહેરાત કરી. अनुराग ठाकुर જ્યારે આ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે કેટલા 7,600 કરોડથી પણ વધારે કેન્દ્ર સરકાર પર એનો બોજો આવશે, ખર્ચ આવશે વગેરે વિશે બહુ જ વિસ્તારથી વાત કરવામાં આવી. બહુ સ્વાભાવિક છે કે નિર્ણય કે જેની બહુ લાંબા સમયથી માત્ર અપેક્ષા કે પ્રતીક્ષા નહોતી, પ્રશ્નો થઈ રહ્યા હતા કે કેમ લેવામાં નથી આવતો. એક એવી મહત્વાકાંક્ષી યોજના કે જેમાં પ્રધાનમંત્રી મોદીએ જાતે કહ્યું હતું કે મારી બહેનો એ ઈંધણથી જ્યારે પેલા બળતણ લાવીને પછી એનાથી રસોઈ બનાવતી હોય તો એ ધુમાડો એમની આંખોમાં જાય અને એમની પીડા મારા સુધી પહોંચે છે, એવા ભાવુક કરી દે એ પ્રકારના શબ્દો વાપરીને જ્યારે ઉજ્જવલા યોજનાની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હોય, એવો ગેસનો સિલિન્ડર કે જ્યાં ગેસના સિલિન્ડર પર પ્રધાનમંત્રી મોદીનો ફોટો મૂકેલો હોય અને પછી જ્યારે એ નિર્ણયની અંદર એવા પ્રશ્નો ઊભા થાય કે તમે સબસિડી બંધ કરી દો, પાછી આપવાની કે માત્ર ન મેળવવાની સવાલ નહોતો. એવા કેટલાય વિસ્તારો કે ગેસનો સિલિન્ડર મોંઘો થઈ ગયા પછી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ફરી એકવાર લાકડા વાપરવા માંડ્યા હતા. જે લોકો જંગલની આજુબાજુ રહે છે, જે લોકો માટે ઈંધણ માટે સૌથી સરળ સ્ત્રોત બાજુમાંથી મળતું લાકડું છે, એ લોકો તો છાણ અને લાકડા પાછા વાપરવા માંડ્યા હતા. ગેસના બોટલ પણ લીધા પણ એને રિફિલ નહોતા કરાવી શક્યા. પ્રશ્નો ઘણા બધા હતા. મોંઘવારી મુદ્દે વિપક્ષ સરકારને નહોતું ઘેરી શક્યું. જેટલા થવા જોઈએ એટલી તીવ્રતાથી સરકાર પર સવાલો નહોતા થયા. પરંતુ 5 રાજ્યમાં ચૂંટણી છે. આવનારા વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એ પહેલા ખૂબ મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવ્યો. સાંભળીએ अनुराग ठाकुर ने. उस समय भी दुनिया भर में 303% की वृद्धि हुई, लेकिन हमने देश में केवल 63% की वृद्धि की. लेकिन आज ओणम और रक्षाबंधन के इस पावन अवसर पर प्रधानमंत्री मोदी जी ने निर्णय लिया है कि 200 रुपया गैस सिलेंडर के दाम कम किए जाएंगे. सभी उपभोक्ताओं के लिए 200 रुपये दाम कम होंगे. और आज मैं कहना चाहता हूं, जब हम 2014 में आए थे, मोदी जी के नेतृत्व में सरकार बनी, तब देश में मात्र 14.5 करोड़ लोगों के पास रसोई गैस का सिलेंडर था, डोमेस्टिक एलपीजी. आज वो बढ़कर 33 करोड़ हुए हैं, जिनमें से 9 करोड़ 60 लाख उज्ज्वला गैस सिलेंडर जो हमने मुफ्त में गैस कनेक्शन दिए थे, और उज्ज्वला गैस योजना वालों को 200 रुपया सब्सिडी पहले ही मिलती है. तो सभी उपभोक्ताओं को जो डोमेस्टिक गैस सिलेंडर यूज करते हैं उसका दाम 200 रुपये कम कर दिया गया है. रक्षाबंधन पर देश भर की बहनों के लिए एक बहुत बड़ी सौगात नरेंद्र मोदी जी ने दी है. दूसरा मैं कहना चाहता हूं, ये 75 लाख जो नए कनेक्शन और मिलेंगे, ये जो कुछ परिवार रह गए थे उनको भी, या कईयों के नए राशन कार्ड बनते हैं, कई नए परिवार, बेटे की शादी होगी तो नया परिवार बनता है, तो उनके लिए भी ऐसी सुविधा उपलब्ध होगी. ये 75 लाख कनेक्शन मिलने के बाद लगभग 10 करोड़ 35 लाख उज्ज्वला गैस योजना के लाभार्थी हो जाएंगे. प्रधानमंत्री उज्ज्वला योजना के लाभार्थी 10 करोड़ 35 लाख तब हो जाएंगे. હવે આગળ વાત ગુજરાત સરકારની કરીએ. પહેલા આગ લગાવવાની અને પછી ફાયર બ્રિગેડ મંગાવવાનું. ફરી એકવાર એક જૂનો શેર જે ઘણીવાર કહેતા હોઈએ છીએ જ રિપીટ કરવો છે અને એની અંદર બહુ સરસ રીતે વ્યક્ત કરાઈ છે સરકારની માનસિકતા અથવા માનસ. सियासत कुछ इस कदर आवाम पे एहसान करती है, सियासत कुछ इस कदर आवाम पे एहसान करती है, पहले आंखें छीन लेती हैं फिर चश्मे दान करती है.
ઓબીસી અનામતને લઈને રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો. એક સાથે મંત્રી, નેતા, વરિષ્ઠ નેતાઓ બધા જ કતારમાં ઊભા હતા, બેઠા હતા, પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. એમનું બોલવાનું પૂરું થાય કે તરત જ પત્રકારો પાસે બહુ જ વાજબી સવાલોની છડી હતી, ધારદાર પ્રશ્નો વરસી રહ્યા હતા અને કમનસીબે રાજ્ય સરકારના મંત્રીઓ પાસે એનો સંતોષકારક જવાબ નહોતો. સવાલો જેટલા મહત્વના હતા, જવાબો પણ એટલા જ મહત્વના આવવા જોઈતા હતા, જેનાથી બહુ જ સામાન્ય પ્રશ્ન જે અનામતને લઈને ઊભા થઈ રહ્યા છે કે ઉદાહરણ તરીકે એક જિલ્લો એવો છે કે જ્યાં રાજ્યમાં એ વિસ્તારમાં ઓબીસીની વસ્તી માત્ર 5% કે 10% કે 15% છે મહત્તમ, ત્યાં પણ તમે 27% અનામત આપશો. અને બનાસકાંઠા જેવો જિલ્લો કે જ્યાં 60-70% ઓબીસીનું પ્રભુત્વ છે, ત્યાં પણ 27% જ રિઝર્વેશન રહેશે. તો આ કેવી રીતે મેળ થઈ રહ્યું છે? ઉપરથી જ્યાં આદિવાસી સહિતના વિસ્તારો છે ત્યાં રિઝર્વેશન 10% રહેશે અને એટલા જ માટે સમજાઈ ન શકાય એટલા માટે એ ગૂંચવાડો ઊભો થાય એવું નથી. જે કોર્ટ કહેતી આવી છે અને સતત કહેવાતું આવ્યું છે કે તમે જો વસ્તી પ્રમાણે રિઝર્વેશન આપો છો, અને આ રાજકીય રિઝર્વેશનની વાત છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની જેટલી સંસ્થાઓ છે ત્યાં પોલિટિકલ રિઝર્વેશન, રાજનીતિક એમને એક જગ્યા મળે, એ જાતિનું પ્રતિનિધિત્વ ઊભું થાય એના માટે રિઝર્વેશન આપવાની વાત છે. અને એટલા જ માટે સૌથી પહેલા રાજ્ય સરકારના મંત્રીઓ, ખાસ તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા. એમણે પત્રકાર પરિષદમાં શું વાત કરી એમને વિગતે સાંભળીએ. નામદાર સુપ્રીમ કોર્ટે 3 ટેસ્ટ એટલે કે એક આયોગની રચના કરવી, આયોગની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાવાર અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવું, જેથી કરી બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન ના થાય. કોઈપણ સંજોગોમાં SC/ST OBC માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનાર બેઠકો કુલ બેઠકોના 50%થી વધે નહીં, તે પણ જોવાનું આપણને કહેવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા ઝવેરી કમિશનની જુલાઈ 2022માં નિમણૂક કરવામાં આવી, રચના કરવામાં આવી અને 13 એપ્રિલ 2023માં દળદાર વિગતવાર અહેવાલ આ ભલામણોના આપણને મળ્યો. 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં તમામ ભલામણો અસરકારક રીતે સરકારે અને કમિટીએ પણ એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એની જે ભલામણો હતી એ ભલામણો પ્રમાણે ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ શહેરી સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનાર હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. તે બાબતની કેબિનેટ સબ કમિટી દ્વારા નોંધ લેવામાં આવી અને એ બાબતે સંમતિ દર્શાવી છે. એટલે કે SC અને STને જે પણ અનામત મળતી હતી એમાં કોઈ પણ પ્રકારનો ફેર કરવામાં આવ્યો નથી. ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતોમાં શિડ્યુલ વિસ્તારો અને પેસા એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે. તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ બેઠક માટે તેમજ હોદ્દાઓ માટે પણ અન્ય પછાત વર્ગ માટે 27% અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે જે બેઠકો છે, હોદ્દાઓ સહિત 50%ની મર્યાદામાં આ કમિટી ભલામણ કરે છે. એટલે કે SC/ST વત્તા OBC 50%ની મર્યાદામાં OBC ફ્લેટ 27%ની અનામત સબ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે. શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પણ વોર્ડ બેઠક અને હોદ્દાઓ માટે એમાં પ્રમુખશ્રી, મેયરશ્રીઓ અને અન્ય પછાત વર્ગ OBC માટે 27% અનામત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અને હોદ્દાઓ માટે 50%ની મર્યાદામાં કમિટી ભલામણ કરે છે. એટલે કે શહેરી વિસ્તારમાં ST, SC અને OBC 50%ની મર્યાદામાં 27% OBCને અનામત આપવામાં આવે છે. બિન અનુસૂચિત વિસ્તારોની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અનુસૂચિત જનજાતિને એટલે કે STને અનુસૂચિત વિસ્તાર પેસા એક્ટની જોગવાઈઓ મુજબ અનામત બેઠકો ફાળવવામાં આવેલ છે, જેમાં
હાલની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ એસટી માટે જે પ્રતિનિધિત્વ સંસ્થાવાર અમલ છે તેનો અમલ યથાવત રાખવાની ભલામણ કરે છે. જનરલ વિસ્તારોમાં જે પણ એસટી બેઠકો છે તેને હાલ આ કમિટી ચાલુ રાખી રહી છે. સમર્પિત આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાવાર આંકડાકીય માહિતીનું અવલોકન કરતા સમગ્ર રાજ્યની ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સંસ્થાવાર હાલની 10%ની નીતિ અનુરૂપ અન્ય પછાત વર્ગોના ફાળે બેઠકો ફળવાયેલ છે. પરંતુ સમર્પિત આયોગ દ્વારા અન્ય પછાત વર્ગોને ઓબીસી બેઠકની ફાળવણીની ભલામણ કરતા પૈસા વિસ્તાર અને નોન પૈસા વિસ્તારમાં કેટલીક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગની બેઠક રદ થઈ જાય એવી પરિસ્થિતિ હતી. તેવી સંસ્થાઓમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 9, 10 અને 11 તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 6 તેમજ આ અધિનિયમોમાં વખતો વખત ના સુધારા વધુરા અનુસાર અન્ય પછાત વર્ગોને અગાઉની 10%ની નીતિ મુજબ ફાળવેલ આરક્ષિત બેઠકો યથાવત રાખવાની કમિટી ભલામણ કરે છે. મહાનગરપાલિકાઓમાં આ પરિસ્થિતિનો ઉદ્ભવ નથી. જુલાઈ 2022થી લઈને 23 એપ્રિલ 2023 સુધીમાં દળદાર વિગતવાર અહેવાલ શબ્દ એમણે વાપર્યો છે કે દળદાર વિગતવાર અહેવાલ હતો અને અમે 3 જ મહિનામાં એને સોલ્વ કરી દીધો છે. ઝવેરી કમિશનના રિપોર્ટની વાત કરી રહ્યા હતા. જસ્ટિસ ઝવેરીના વડપણ હેઠળ બનેલી આ સમિતિ, જેને આપણે ઝવેરી કમિશન કહ્યું, એના પછી હવે સરકાર જ્યારે ગેજેટ લાવશે કે પછી બાકીની બધી પ્રક્રિયા શરૂ કરશે ટેકનિકલ, ત્યારે એક્ઝેક્ટલી સમજાશે, આપણે વાંચીશું ત્યારે કે કહેવા શું માંગતા હતા. હકીકત એ છે કે પ્રવક્તા મંત્રીઓ સંપૂર્ણ સમજાવી નથી શક્યા અને એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ છતાંય પત્રકારોએ જે સવાલો કર્યા એના જવાબે નથી આપી શક્યા. એ સવાલો બહુ જ મહત્વના હતા. ન અપાયેલા જવાબોની અપેક્ષા પણ ખૂબ જરૂરી હતી. એ સવાલ જવાબ શું હતા એ જોઈએ. ત્યાં ઓબીસી હોય છે ત્યાં 10%નો વધારો આપણે આપીએ છીએ અને સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં એસસી, એસટી, ઓબીસી સહિત સંસ્થાવાર અનામત બેઠકો સંસ્થાવાર કુલ બેઠકોની 50%ની મર્યાદામાં રહેશે. આ એમની જ વાત કરી રહ્યો છું. આ આયોગ દ્વારામાં સર્વવિધિત કેમ છે. આયોગે તમને કહ્યું છે કે 33 જિલ્લા પંચાયતો, એના તાબા હેઠળની તાલુકા પંચાયતો, એના તાબા હેઠળની ગ્રામ પંચાયતોમાં 51% જેટલી ઓબીસીની વસ્તી થાય છે. એવી જ રીતે આયોગે તમને કહ્યું છે કે 8 મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 49.44% વસ્તી થાય છે. અને એવી જ રીતે 166 કે 161 નગરપાલિકાઓમાં આયોગે તમને કહ્યું છે કે 53.36% વસ્તી થાય છે. અમારે આ ફિગર સાચી છે કે ખોટી એ જાણવું છે, બાકી કશું નહીં. એ ફિગરો જે ઓબીસીની વસ્તીને આપી એ સાચી છે. સાચી છે ને? સાચી. તો એ પૈકી તમે 27% હવે બીજું, હવે આ તમે કરો છો એના કારણે જે ઇલેક્શન્સ પાછલા 8-10 મહિનાથી અટકી પડ્યા છે એ તમામ બોડીની અંદર નવેસરથી સીમાંકન આવશે કે કેમ એ બાબતે ક્લેરિફિકેશન્સ કરો અને ચૂંટણી તમે જાહેર કરવા માટે તૈયારી દર્શાવશો પંચને એ તમે કહો. સાહેબ, એક જ પ્રશ્ન પૂછી લો એને યાદ કરજો કે સરકારની આ ભલામણો જે સબ કમિટીએ જે ચર્ચા કરી અને તમે આ ભલામણો અત્યારે જાહેર કરી એ રિટર્ન તમારું સબમિશન તમે સ્ટેટ ચૂંટણી આયોગને ક્યારે સબમિટ કરવાના, જેથી કરીને આગળ ઇમ્પ્લિમેન્ટ કરી આ નોટિફિકેશન જાહેર કરી તમે ક્યારે સબમિટ કરવાના? રાજ્ય સરકારે ભલામણોનો જ્યારે સ્વીકાર કર્યો હોય અને એમાં પણ જ્યાં આગળ શિડ્યુલ નોન શિડ્યુલમાં પણ ઓબીસીનું મહત્વ સચવાઈ રહે અને ત્યાં પણ તેને પ્રતિનિધિત્વ મળી રહે એના માટે એનો પણ અમલ કર્યો છે. 10% ચાલુ રાખી છે. એટલે સ્વાભાવિક ખૂબ ઝડપથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય એમાં રાજ્ય સરકારને પૂરો રસ છે, જેથી કરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ઝડપથી લોકોનું પ્રતિનિધિત્વ મળી રહે. એવી તારીખ અત્યારથી તો કેવી રીતે કહી શકાય? એ ઝડપથી કરીશું. પંચનું કામ છે. અમારો મુદ્દો એ છે કે તમારા વિભાગોએ સીમાંકન કરવાના હોય, તમારા વિભાગોએ સરકારના વિભાગો એમાં પંચનું કોઈ નિસ્બત નથી. પંચાયત અને શહેરી વિકાસ આ નવું જે તમે 27%
સીમાંકનના આધારે ફ્લેટ કરાવશો, તમે નવું સીમાંકન બોર્ડ પુનર્રચના કરાઈ કરાવશો, એ એટલું જ જાણવું છે. એટલે પંચાયતે કરવાનું છે, અર્બનમાં શહેરી વિકાસ. હાલ ઝડપથી ચૂંટણીઓ થાય એટલે હાલનું જે સીમાંકન છે એ પ્રમાણે જ આપણે કરીશું, ક્યાં સુધીમાં થશે? ખૂબ ઝડપથી. એમાં એવું છે કે એનું જાહેરનામું બહાર પડી ગયું છે એટલે એ તો બદલાવાનું નથી. એ જે જાહેરનામું બહાર પડી ગયું છે એટલે એ બદલાવાનું નથી, એટલે યથાવત રહેશે. અને આ બધી જ ઇફેક્ટો જ્યારે આ આયોગનું પંચ અને કેબિનેટમાં જે રજૂ થયું છે એ બધું જ ચૂંટણી પંચમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ નવેસરથી બધું કરવામાં આવશે. સરકારે વહેલા વહેલી તકે પડી જશે. એટલે સરકારે આજે કેબિનેટની અંદર આ પસાર કર્યું છે. સરકાર ભલામણ કરશે આગળ. સ્વાભાવિક છે, જ્યારે સબ કમિટીનો અહેવાલ પણ સરકારને સુપરત કર્યો છે એટલે તમામ બાબતો હવે ખૂબ ઝડપી અમલમાં આવશે. સરકાર કહી રહી છે કે 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં અમે અભ્યાસ કર્યો. પ્રશ્ન એ છે કે આખા મામલાને ગૂંચવાડાવાળો ઊભો કોણે કર્યો હતો? જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા બીજી કોઈ પણ જગ્યાએ કેસ થાય છે આખા દેશમાં, ત્યારે એનું ઇન્ટરપ્રિટેશન જે કરવાનું હોય છે, એનું અવલોકન જ્યારે અધિકારીઓ આ રીતે કરે છે, ત્યારે શું એ વખતે એક પછી એક લોકો સાઇન કરીને બધા પત્રોને આગળ મોકલી દે છે તો એ લોકો સમજતા નહીં હોય આખી આ પ્રક્રિયાને, સામાન્ય માણસ ન સમજે, એ બહુ જ સ્વાભાવિક છે. પણ રાજ્ય સરકારમાં બેઠેલા મંત્રીઓ અને અધિકારીઓ પણ જો એ પ્રક્રિયાઓને ન સમજતા હોય અથવા એનું ઇન્ટરપ્રિટેશન સાચી રીતે ન કરી શકતા હોય તો પ્રશ્નો રહેવાના છે. આ માત્ર લોકોના રિપ્રેઝન્ટેશનની વાત નથી. અનામત જેવો શબ્દ એ છે કે જેની સાથે રાજનીતિ બહુ મોટા પાયે જોડાઈ જાય છે. માથા ગણીને જ્યારે રાજ લેવાતું હોય, વોટ કેટલા મળે છે એના આધારે આ લેવાતું હોય, ત્યારે ઓબીસી એ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી અને મજબૂત વોટ બેંક છે. જો ઓબીસીના વોટ ભારતીય જનતા પાર્ટીને મળતા ઓછા થઈ જાય છે તો એસસી અને એસટીમાં ભલે ગુજરાત વિધાનસભામાં 2022ની ચૂંટણીમાં સીટો મળેલી દેખાય છે, પરંતુ છતાંય જ્યાં સીટ કપાઈ છે એ બેઠકો પર તમે નજર કરો, જ્યાં કોંગ્રેસ થોડી ઘણી પણ અસ્તિત્વમાં છે કે બચી રહેલી છે, એ દરેક એ પછાત સમુદાયોના આધાર પર છે, જે લોકો માટે કોંગ્રેસ માટે ભલે એ લોકો માત્ર વોટ બેંક હશે, પરંતુ એ લોકો કોંગ્રેસને એક દ્રષ્ટિ કે એક વિચારના રૂપમાં જુએ છે. આ વિષયને પણ સૌથી વધારે આંદોલનના સ્વરૂપમાં કોંગ્રેસે જ ઊભો કર્યો હતો. કોંગ્રેસના જ નેતાઓ હતા કે જે આ વિષય પર ધરણા કરવા માટે બેઠા. એના પછી જ મંત્રીઓની સમિતિ વગેરે બનાવવામાં આવ્યું અને પછી મંત્રીઓએ પત્રકાર પરિષદ કરવી પડી. વધુ એકવાર ઉદાહરણ સામે આવ્યું છે કે વિપક્ષ પોતાની તાકાત, એકતા બધું જ એક દિશામાં વાપરે છે તો સરકાર નિર્ણય લેવા માટે મજબૂત અને મજબૂર બંને બનતી હોય છે. અને એટલે જ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એ નિર્ણય જ્યારે વિગતે જ્યારે આપણી પાસે લેખિતમાં આવશે ત્યારે એને વિસ્તારથી વધારે સમજીશું. પણ કોંગ્રેસે ઉઠાવેલો આ મુદ્દો હતો અને એટલા જ માટે કેટલાય સમયથી ભલે વાત ચાલી રહી હોય, પરંતુ કોંગ્રેસ જ્યારે આ મુદ્દાને લોકોની વચ્ચે લઈને ગઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની સરકાર આ વિષય પર વાત કરી શક્યા. એના પછી કમલમમાં ઉજવણી કરવામાં આવી. કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા સ્વાભાવિક હતી. એમને સાંભળીએ. અમદાવાદ શહેરમાં એસસી સમાજને 60% બેઠકો મળે એવું જરૂરી નથી, એની વસ્તી મુજબની બેઠકો મળે છે. જો એસસી ને એસટી સમાજને આ દરેક જગ્યાએ એના વસ્તીના ધોરણે અનામત આપવામાં આવતી હોય તો ઓબીસી સમાજને વસ્તીના ધોરણે અનામત આપવામાં 50%ની લિમિટ ક્યાંય નડતી નથી. આ સરકાર ફરીથી આંકડાની માયાજાળ રચી અને આ સમાજને ગુમરાહ કરવા માંગે છે, આ સમાજને અન્યાય કરવા માંગે છે. હમણાં વાહવાહી એવી લૂંટશે, ફટાકડા ફોડીને, જાહેરાતો કરીને, ફુલહાર કરીને, હોર્ડિંગ છપાવી કે અમે ઓબીસી સમાજને ખૂબ આપીએ છીએ, પણ સાચા હકીકતમાં આ જે ઓબીસી કમિશન માટેનો રિપોર્ટ હતો એનું સરાસર અમલ કરવામાં નથી આવ્યો. એ રિપોર્ટનો અમલ નહીં કરી અને સરકારે આ સમાજને અન્યાય કર્યો છે. અને અમારી સ્પષ્ટ માંગણી છે સરકાર પાસે હજુ પણ કે તમે ગુજરાતમાં તમામ સ્તરે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં યુનિટ દીઠ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના યુનિટ દીઠ ઓબીસીની જેટલી વસ્તી છે એ મુજબ એને અનામત આપો. અન્યથા 27% અનામત કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ઓછામાં ઓછી 27% આપવાની હતી, એના બદલે મેક્સિમમ 27% આપવાની વાત કરીને સરકારે ફરીથી આ સમાજને અન્યાય કર્યો છે.
પહેલા બજેટ ફાળવવામાં અન્યાય કરે, અનામત કાઢી નાખીને અન્યાય કરે અને આજે ઓછી આપીને પણ અન્યાય કરી રહ્યા છે. ત્યારે આજે તમામ લોકો અમે સમાજ વતી માગણી કરીએ છીએ કે વસ્તી મુજબ યુનિટ દીઠ ગણતરી કરીને એને ઓબીસી સમાજને અનામત આપવામાં આવે, અન્યથા અન્યાય સામેની લડત સમાજ પણ લડશે, રાજકીય સામાજિક આગેવાનો પણ લડશે અને આવનારા દિવસોમાં સરકારને ખુલ્લી પાડીશું. અને એ ખુલ્લી પાડવા માટે અમે માગણી કરીએ છીએ સરકારને કે જો તમે સાચા હોય તો ઝવેરી કમિશનનો રિપોર્ટ તાત્કાલિક પ્રસિદ્ધ કરો, પબ્લિક ડોમેન પર એ રિપોર્ટ ઉપલબ્ધ કરાવો, જેથી કરીને પ્રજાને પણ ખબર પડે, જનતાને પણ ખબર પડે કે સરકારે આ રિપોર્ટની ભલામણો માન્ય નથી રાખી, પોતાના રાજકીય એજન્ડા મુજબ, પોતાના રાજકીય નફા નુકસાનો મુજબ, પોતાના રાજકીય હિતો મુજબનો આ જાહેરાત કરીને ઓબીસી સમાજને અન્યાય કર્યો છે. ત્યારે અન્યાયને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય. એની સામે લોક જાગૃતિ લાવીશું, એની સામે લડત ચાલુ રહેશે અને આ સરકાર જે કાયમ ઓબીસી સમાજની વિરોધી માનસિકતા ધરાવે છે એના ફરીથી દર્શન આ 27% જાહેરાતથી સ્પષ્ટ થાય છે. અને એનાથી આખા દેશમાં જ નરેન્દ્રભાઈ જે ઓબીસીના નામે રાજનીતિ કરે છે એ જ નરેન્દ્રભાઈના ગુજરાતમાં એમના જ માર્ગદર્શન હેઠળની સરકારમાં ઓબીસી સમાજને આ ફરી અન્યાય કરતી જાહેરાત છે અને એને આવનારા દિવસોમાં અમે પ્રજાની અદાલતમાં લઈ જઈશું અને જનતા સરકાર પાસે જવાબ માગશે. બેઠકોમાં આનાથી કોઈ ફેરફાર આ થવાનો નથી. શહેરી વિસ્તારોમાં 27% ઓબીસી અનામત, જિલ્લા તાલુકા ગ્રામ પંચાયતમાં 27% ઓબીસી અનામતની ભલામણ. અગાઉ ઓબીસી માટે જે 10% બેઠકો હતી તે યથાવત રહેશે. 9 જિલ્લા 51 તાલુકામાં એસટીની વસ્તી પ્રમાણે બેઠકો 10% ઓબીસી અનામત રહેશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% અનામત ઓબીસી બેઠકો માટે રહેશે. અને આ રીતે આજના નિર્ણય એની દૂરોગામી અસર સાથે 146 જેટલી અલગ અલગ જ્ઞાતિઓનો સમાવેશ હોય એવા ઓબીસી સમાજને જે રિએક્શન આવ્યા છે ખૂબ પોઝિટિવ છે. એમને એક સંતોષની લાગણી વ્યક્ત કરી છે. ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર અને એમના મંત્રીઓ દ્વારા જે ભલામણોનો સ્વીકાર કરીને ખૂબ એક્સરસાઇઝ કરીને આ કામ કરવામાં આવ્યું છે એના માટે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો અને એમની સરકારનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ અને દરેકે દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મ બધાને સાથે રાખી અને આગળ કેવી રીતે વધી શકાય એના માટેનો હર હંમેશ ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો છે. અને આજે એમાં જ એક કડી ઉમેરતા ઓબીસી માટે 27% અનામતનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અને કોઈ પણ બીજી જ્ઞાતિને અસર ન થાય એની પણ ખૂબ વ્યવસ્થિત કાળજી રાખી છે. હર હંમેશ દરેકે દરેક જણ મુખ્ય પ્રવાહમાં આવે, આગળ વધે એના પ્રયત્નના ભાગરૂપે જ આજે અહીંયાથી હમણાં જ મોટી જાહેરાત રક્ષાબંધન પૂર્વે જે ગેસ સિલિન્ડરમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેબિનેટમાં નિર્ણય થયો છે કે 200 અને 400 રૂપિયા સિલિન્ડર દીઠ બહેનો અને બહેનોના પરિવારને મોટો લાભ રક્ષાબંધન પૂર્વે ભેટ આપી છે. અમે પણ સરકાર વતી અને ગુજરાતની પ્રજા વતી માન્ય નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મુખ્યમંત્રી અને સી આર પાટીલને સાંભળ્યા પછી ફરી એકવાર સી આર પાટીલને જ સાંભળીએ. સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માણસામાં હતા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ઉદ્દેશીને એમણે કહ્યું, ગુંદર ચોંટાડીને રાખજો, બાયડની જનતાને પરેશાન ન કરતા, અહીંથી તઈથી નહીં કરતા. એ જ્યારે કહી રહ્યા હતા એ ટિપ્પણી તો રસપ્રદ હતી, બધા લોકોએ સાંભળી, પરંતુ સી આર પાટીલ પોતાની જે જૂની ટિપ્પણી ભૂલી રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે હવે હું કોઈને નહીં લઉં. એના પછી ફરી એકવાર ત્યાં સુધી ચૂંટણી સુધીમાં તો એ ભૂલી ગયા,
2022ની ચૂંટણી થઈ રહી હતી ત્યારે ફરી એકવાર એમણે કહ્યું કે જે લોકો પાર્ટી છોડીને ગયા છે, પાર્ટી સાથે દ્રોહ કર્યો છે, એ લોકોને તો ક્યારેય માફ નહીં કરવામાં આવે. એ લોકો એવું માનતા હશે કે જીતીને આવી જઈશું ભાજપમાં તો પણ નહીં લેવામાં આવે. એ બધું જે ભૂલ્યા અને જે અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યો હતા એ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના મંચ પર છે અને એટલા જ માટે માત્ર જીત મેટર કરે છે. રાજનીતિમાં જીતવું જ બધું હોય છે. રાજનેતાઓને પોતાના શબ્દોની કે વચનની કિંમત ન હોય તો પછી જનતા એમના શબ્દોની કિંમત કરશે, એ બહુ મોટો પ્રશ્ન છે. શું કહ્યું સી આર પાટીલે ધવલસિંહ ઝાલા માટે? સાંભળીએ. બાયડના ધારાસભ્ય, કોંગ્રેસ, પછી ભાજપ, પછી પાછું અપક્ષ, પછી પાછું પણ ધવલસિંહ, આ બાયડના લોકોને, અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે કે હવે ગુંદર લગાવી લો. આમ તેમ જતા નહીં ને, કોઈ અમારા કાર્યકર્તાને હેરાન નહીં કરતા. બધા કાર્યકર્તાને નારાજગી છે, થોડી થોડી માફી માંગી લેજો બધાની. પણ આજે સી આર પાટીલને થોડા વધારે સાંભળવાના છે, કેમ કે એમણે બીજું એક નિવેદન એવું આપ્યું છે કે જે સખત વાયરલ થઈ રહ્યું છે. સામાન્ય માણસોમાં એની ચર્ચા છે. અમુક લોકો કુતૂહલતાથી, અમુક લોકો પ્રશંસાના ભાવથી, તો અમુક લોકો કટાક્ષમાં સી આર પાટીલને સવાલ કરી રહ્યા છે કે શું એમને ખબર પણ હશે કે સૂર્યની નજીક જવાનો મતલબ શું થાય છે? પ્રધાનમંત્રી મોદી સૂર્ય પર લઈ જશે આવું જ્યારે કહી રહ્યા હતા ત્યારે કદાચ એમના માટે દેશની સિદ્ધિઓને પ્રધાનમંત્રી મોદીની સિદ્ધિ સાથે સરખાવીને એકબીજાને પરસ્પર એકબીજાની સાથે જોડીને વોટ મેળવવા માટેની પ્રવૃત્તિ માત્ર હશે, પરંતુ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, વૈજ્ઞાનિક અભિગમ લોકોમાં વિકસે એના માટે સરકારે શું કર્યું, એના માટે ગુજરાત રાજ્યની સરકાર શું કરી રહી છે, એના માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે, આ બધા પ્રશ્નો પણ શેષ રહી જાય છે. શું કહ્યું એમણે સૂર્ય પર પહોંચવાને લઈને? સાંભળીએ એમને. આજ દિન સુધી દુનિયાના કોઈ દેશોએ સૂર્ય ઉપર પણ જઈશું એવું નથી કહ્યું. મોદી સાહેબે કહ્યું છે આ સૂર્યની ગરમી કેટલી છે, આ સૂર્યના તાપ છે, એમાં જવાની કોઈ કલ્પના નથી કરી શકતો. ત્યાં પણ પહોંચવા માટેનો સંકલ્પ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો છે. મોદી સાહેબ ક્યારે નાના સંકલ્પ કરતા નથી. આપણે ત્યાં રાજનીતિ અને દેશની સિદ્ધિઓને પરસ્પર જોડવાનો એક રીતે સારો અને એક રીતે ભયાનક બંને દ્રષ્ટિકોણથી એક રીત શરૂ થઈ છે કે ઉદાહરણ તરીકે પાપાગિનીઓના રાષ્ટ્રપતિ જ્યારે પ્રધાનમંત્રી મોદીને પગે લાગ્યા તો એ વિષયને પણ એ રીતે સાંકળવામાં આવ્યો હતો. એ વિષય દેશના ગૌરવની, પ્રધાનમંત્રી મોદીના ગૌરવની અને બધી જ દ્રષ્ટિએ બહુ મહત્વનું હતું, પરંતુ છતાંય જ્યારે એને પબ્લિસિટીની જેમ ઉપયોગ કરવામાં આવે ત્યારે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. આ વખતે એ વિજ્ઞાનમાં મળેલી દેશની સિદ્ધિ છે અને ફરી એકવાર એનો રાજનૈતિક ઉપયોગ થઈ રહ્યો છે અને એટલે જ સિદ્ધિ મળી છે તો એનો રાજનીતિક ઉપયોગ થશે એવું પણ ઘણા બધા લોકો કહેતા હોય છે. પણ સાથે પ્રશ્ન એ છે કે એક મળેલી સિદ્ધિ છે, એમાં વિજ્ઞાનની આટલી મહેનત પછી આપણને મળેલી સિદ્ધિ છે. સામાન્ય માણસોમાં વિજ્ઞાન પ્રત્યે આદર સત્કારનો ભાવ આવે એના માટે આપણે શું કરી રહ્યા છીએ? શું આપણે એવી શાળાઓમાં થતા પ્રેક્ટિકલ, કોલેજમાં આપણે લેબોરેટરીની વ્યવસ્થા કરી શક્યા છીએ? આપણે તો ડિગ્રી છાપીએ છીએ, ડિગ્રી વેચીએ છીએ. ગુજરાતની અનેક એવી એન્જિનિયરિંગ કોલેજીસ છે, બાકીની બધી કોલેજીસ એવી છે કે જ્યાં તમને ડિગ્રી પૈસાથી મળી જાય છે, વેચાતી મળે છે, સર્વવિદિત છે. તો વેચાતી ડિગ્રીઓ આપીને આપણે કેવી રીતે વિજ્ઞાન માટે કશોક સારો અભિગમ ઊભા કરીશું? અને એટલે જ ઇસરોના વૈજ્ઞાનિકો આ દેશનું ગૌરવ છે, અભિમાનથી એમનું નામ લેવાવું જોઈએ. પણ આપણને એ વાતની શરમ પણ આવી જોઈએ કે આ રાજ્યમાં આપણે ડિગ્રીઓનો વેપલો શરૂ કરી દીધો છે. ખરીદવાવાળા લોકો છે, વેચવાવાળા તૈયાર ઊભા છે અને આ બધા બેફામ વેચાતા વેપારની વચ્ચે એન્જિનિયરિંગ પાસ કર્યા પછી એમટેક થઈને બહાર આવેલો છોકરો એ સામાન્ય સર્કિટ નથી સમજાવી શકતો, ભલે એણે ઈસી કર્યું હોય, ભલે એણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય, ભલે એણે મિકેનિકલ કર્યું હોય, કશું જ નથી સમજી શકતો. અને એટલા જ માટે સ્પેસમાં જઈને કશુંક રિસર્ચ કરશે એવું બહુ જ ઓછું થતું જાય છે. બહુ જ સરસ રીતે ભણાવતી, પ્રયોગો સાથે ભણાવતી સંસ્થાઓ ઓછી થઈ રહી છે. દરેક વખતે તમારે આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓ પર શું કામ મદાર રાખવો પડે? શું કામ એન્જિનિયરિંગ કોલેજની વાત આવે તો તમે ટોપ 50માં એડમિશન મેળવી શકો દેશમાં તો જ તમે કશુંક સરસ કરી શકો, એના સિવાય બાકીનું કોઈ ભવિષ્ય ન રહે. તો માત્ર આઈઆઈટીમાં ભણીને જ બાળક સરસ બની શકે એવી વ્યવસ્થા આપણે શું કામ બનાવી દીધી? આપણી જે એન્જિનિયરિંગ કોલેજ હતી, જે ભૂતકાળમાં બહુ સરસ રીતે કામ કરતી હતી, એને પણ એ પરિસ્થિતિમાં અને એક આધાર પર લાવીને ઊભા છીએ. ઉપરથી હવે તો જીટીયુ સાથે પણ બધાનું કોલાબોરેશન શક્ય નથી. રાજ્યમાં 123 યુનિવર્સિટી આપી દીધી છે. દરેક પોતે યુનિવર્સિટી છે, દરેક પોતે એક્ઝામ લે છે, ચીટિંગ કરાવે છે, પાસ કરાવી દે છે, ડિગ્રીઓ છાપે છે. અને જ્યાં ડિગ્રીઓ છપાતી હોય ત્યાં વૈજ્ઞાનિક અભિગમ સાથે બાળકો પેદા થશે એ વાતમાં કોઈ જ દમ નથી. આ બધા જ લોકો ડિગ્રીઓ પેદા કરીને પછી કેનેડા જવાની કતારમાં ઊભા રહી જશે, રૂપિયા ખવડાવશે અને પછી બોર્ડર ક્રોસ કરીને જવા દેશે. આપણે બ્રેન ડ્રેન નથી થતું, ના બ્રેન આપણું ત્યાં ઇન્વેસ્ટ થઈ રહ્યું છે.
એ કશું જ નથી, ખાલી અહીંયાથી ત્યાં ગેરકાયદેસર જવાની એક હોડ ચાલી ગઈ છે. અને આ બધાના મૂળમાં આપણે વિચારવું પડશે કે જે વાતોનો આપણે ગૌરવ લઈએ છીએ, આપણું ભવિષ્ય આપણા પર ગૌરવ લઈ શકીએ એવી આપણે કઈ વ્યવસ્થા પેદા કરીએ છીએ. ભૂતકાળમાં કોઈએ કર્યું, આપણે ભોગવ્યું. વર્તમાનમાં આપણે ઘણું બધું કર્યું, આપણા વૈજ્ઞાનિકોએ સરસ કર્યું, એનું પણ પરિણામ આપણે ભોગવ્યું. પણ એના પછીના 25 વર્ષ પછી એક પેઢી અને એક બેચ તો એવી હશે જ કે જે ઇસરોમાં પહોંચી જશે અને નાસાને ટક્કર આપીને એનાથી પણ આગળ જતી રહેશે. પણ એના પછીના લોકો, જે લોકો એટલા હોશિયાર નહોતા, જે લોકો IITમાં ન પહોંચી શક્યા, એ લોકોએ તો ચંદ્રયાન પર પોલિટિકલ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ જ મોકલવાના ને. અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એટલે એમના વિશે મોકલવાના, ભવિષ્યમાં બીજું કોઈ હોય 50 વર્ષ પછી તો એના વિશે મેસેજ મોકલવાના. એમાંથી એ પેઢી બહાર આવે અને ખરેખર વિજ્ઞાનને સમજે એવી અપેક્ષા. છેલ્લે વાત આપણી મહાન પોલીસની પણ કરીએ. પોલીસના તોડ વિશે વાત કરતા પહેલા વિજ્ઞાનની વાત નીકળી છે તો એક વૈજ્ઞાનિકને પણ યાદ કરીએ. મિતુલ ત્રિવેદી નામના વૈજ્ઞાનિક, જેમનો ઓડિયો તો તમે સાંભળ્યો હશે. કથિત વૈજ્ઞાનિક. હવે એમનું ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ સુરત પોલીસ સ્ટેશનમાં થઈ ગયું છે. મિતુલ ત્રિવેદી પાસે દસ્તાવેજ માંગ્યા હતા. એમણે જે દાવો કર્યો એ પ્રકારના દસ્તાવેજ એ રજૂ ન કરી શક્યા અને એટલા જ માટે એમની ધરપકડ કરવામાં આવી છે. એમના ઉપર IPC 419, 65, 68 અને 71 હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. અને છેલ્લે વાત પોલીસના એવા તોડની કરીએ કે જેની અંદર હાઈકોર્ટે સુઓ મોટો કરવું પડે. સુઓ મોટો એટલે શું? તો હાઈકોર્ટ સ્વતઃ સંજ્ઞાન, એટલે કે પોતાની જાતે એવું નક્કી કરે. કોઈએ કેસ ફાઇલ નથી કર્યો, કોઈએ હાઈકોર્ટમાં જઈને નથી કહ્યું કે આ પ્રકારે કરો, પરંતુ કોર્ટને લાગે કે બસ આ અતિ થઈ ગઈ છે અને એટલે જ કોર્ટ જ્યારે જાતે એ વિષય ઉપાડીને સવાલ કરે ત્યારે એને આપણે સુઓ મોટો કહેતા હોઈએ છીએ. થયું શું? તો સૌથી પહેલાં એની ઇમ્પેક્ટની વાત કરી લઈએ. પોલીસના તોડની વાત સામે આવી હતી. એના પછી અમદાવાદમાં નવા નિમાયેલા પોલીસ કમિશનર GS મલિક, એમણે 73માંથી 51 PIની, પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી નાખી છે. જે સોલા પોલીસ સ્ટેશનના PIનું નામ સામે આવતું હતું, એમને સાઇડ પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે. સરકારી નોકરીમાં તમને આ ફાયદો હોય કે તમે ગમે તેટલું મોટું કાંડ કરી દો, પરંતુ જ્યાં સુધી એક તો એ સાબિત ન થાય ત્યાં સુધી તમે મેક્સિમમ સસ્પેન્ડ થઈ શકો અને તમારા સસ્પેન્શનમાં પણ તમને અમુક હિસ્સાનો પગાર મળતો રહે. અને કાં તો તમને સાઇડ પોસ્ટિંગ આપી દેવામાં આવે. સાઇડ પોસ્ટિંગ એટલે શું? તમારો પગાર ઓછો થઈ જશે? નહીં, તમને મલાઈ મળતી ઓછી થઈ જશે. એટલે તમે સોલા પોલીસ સ્ટેશનમાં છો તો તમને સરસ મલાઈ મળે છે, કેમ કે મોટા મોટા માણસોના કેસ આવે છે. અમુક જગ્યાએ તો તમે પાસપોર્ટ વેરિફિકેશનમાં પણ પૈસા લઈ લો છો. એટલે ઘણી બધી જગ્યાએ તમે જેવા મોટા પોલીસ સ્ટેશનમાં અથવા તમે બોર્ડરના વિસ્તારમાં છો, તમારું શામળાજી બોર્ડર પર પોસ્ટિંગ છે, અરવલ્લી જિલ્લામાં પોસ્ટિંગ છે, તમારું મહીસાગરની બોર્ડર પર છે, છોટાઉદેપુરની કે સુરતમાં અમુક વિસ્તારોમાં, તો ત્યાં તમને પૈસા છાપવાના મશીન મળે છે. હમણાં જ જે આણંદમાં કેસ સામે આવ્યો, કલેક્ટરને જે DS ગઢવીનું જે હની ટ્રેપ કરવામાં આવ્યું હતું, એના પછી જે નીચેના અધિકારી હતા એમને પકડવામાં આવ્યા, તેમની ગાડીમાંથી નોટો ગણવાનું મશીન મળ્યું હતું. આ લોકોએ તો નોટ ગણવાના મશીન રાખવા પડે. ખાલી મશીન નહીં, ભેગા કરીએ તો એક નવી SBI બની જાય. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક બાજુ આ લોકોની ને એક બાજુ અધિકારીઓના, બાકીના પોલીસ ઓફિસર્સના, અમુક રાજનેતાઓના, બધાના પૈસા ભેગા કરો તો એમણે ખરેખર એક અલગ SBI ઊભી કરવી જોઈએ. અને એમના પૈસા કશું જ કામ નથી લાગતા, ઘરમાં ખાલી તિજોરીમાં પડ્યા રહે છે. એટલે એ પૈસાથી એમણે લોન આપવાની શરૂ કરવી જોઈએ કે કોઈક વાપરે, કોઈકને કામ લાગે અને મદદ થાય કોઈને, અને એમને ઉપરથી વ્યાજ મળતું રહે. પરંતુ ખેર, આ બધી વાતો તો પ્રેક્ટિકલી શક્ય નથી. અને એટલે જ હાઈકોર્ટે જ્યારે આ સુઓ મોટો કર્યો, એક ઘટના શું હતી તો એક કપલ જઈ રહ્યું હતું અને પોલીસે પકડ્યું. બહારના લોકો હતા, વિદેશી હતા, અને એટલે જ આપણે તો ખાલી કહેવા માટે એવું કહીએ છીએ કે અતિથિ દેવો ભવ, પણ પછી તોડ કરવાની વાત આવે ત્યારે કોઈને નથી છોડતા. અને એમાં વિદેશના હોય તો સૌથી પહેલાં એની સામે કશું કરવાની કોશિશ થાય. આની પહેલાં બહારનો એક નાગરિક દિલ્હીમાં હતો, ટ્રાફિકવાળાએ એની સાથે બહુ જ ખરાબ રીતે વર્તન કર્યું હતું. લિટરલી એનો તોડ કરી નાખ્યો હતો. એની પાસેથી દંડ પણ લીધો અને પછી એને રિસિપ્ટ પણ ન આપી. આ વિડીયો સામે આવ્યો એના પછી એ ટ્રાફિકના કોન્સ્ટેબલની સામે પગલાં લેવામાં આવ્યા. આની અંદર સાઇડ પોસ્ટિંગ મળ્યું છે, એનાથી વિશેષ કશું કોઈ કરી શકે એવું દૂર દૂર સુધી લાગતું નથી. દરેક પોલીસ કર્મચારી કે અધિકારી આવું નથી કરતા, પણ આવા એક બે લોકો કરે છે. ને જ્યારે આ જે કપલ હતું, એ દંપતી જ્યારે પોતાના દેશમાં પાછું જઈને આપણા દેશની વાત કરશે તો એ નહીં કહે કે મેરા ભારત કે ઉનકા ભારત મહાન. એ લોકો કહેશે કે ત્યાંની પોલીસ અમને છેતરી ગઈ. તમે વિદેશ જઈને આવો છો ત્યારે શું તમે રિવ્યૂઝ નથી આપતા આજુબાજુના લોકોને? તમે નથી કહેતા કે માલદીવ્સમાં જતા હોવ એટલે તમારે જોવાનું, પાણી તો તમારે ખરીદી જ નહીં શકો, બહુ જ મોંઘું પડશે, ત્યાં તો લૂંટે છે, ત્યાં ટેક્સીવાળા આમ કરે છે. તમે આવા રિવ્યૂઝ નથી આપતા? બીજા દેશની વાત છોડો, તમે બાજુના રાજ્યમાં જઈને આવો છો તો પણ વાત નથી કરતા. અરે મંદિરમાં જઈને આવો છો તો પણ કહો છો કે પેલા પૂજારી પૂજાના નામે તમારી પાસે આટલા રૂપિયા પડાવી લેશે, બચીને રહેજો એનાથી.
આ પ્રકારની વાતો આપણે કરીએ છીએ અને એટલે જ માત્ર જાહેરાતો આપવાથી કશું જ મહાન નથી બની શકતું. આ દેશની, આ રાજ્યની ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને આ લોકો અસર કરી રહ્યા છે. હાઈકોર્ટે જે કહ્યું છે એ બહુ જ મહત્વનું છે. આ લોકોએ સૌથી પહેલાં લાખો રૂપિયાની ડિમાન્ડ કરી હતી અને પછી 60,000 રૂપિયામાં એમનો તોડ પૂરો કર્યો હતો. એમનો તોડ પૂરો થઈ ગયો છે, પરંતુ આ રાજ્યનું નાક ગયું છે અને એટલે જ એનો જવાબ આ લોકોએ આપવો જ પડશે અને રોકવું પડશે. તમે આ રાજ્યના નાગરિકો સાથે ખોટી વ્યવસ્થાના નામ પર, ખોટા દંડના નામ પર એમને હેરાન કરતા હતા ત્યાં સુધી બધા લોકોએ સહન કર્યું છે, પણ એના પછી વિદેશના નાગરિકો સાથે આ કરશો તો એનાથી તો રાજ્ય અને દેશની ઇમેજને અસર થાય છે, આપણી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને અસર થાય છે. કેટલાય હજારો માણસ એવા છે કે જે કોઈ સામાન્ય ગામડાઓમાં રહીને એવી પ્રતીક્ષા કરે છે કે કોઈક પ્રવાસી અમારે ત્યાં આવે ને એના કારણે અમારો ધંધો રોજગાર ચાલે. પોલીસની એક હરકત કેટલાય લોકો પર અસર કરી શકે છે, કેટલાય લોકોની રોજગારી પર અસર કરી શકે છે અને એટલે જ પોલીસનું ઘણું કરેલું બહુ જ સરસ આ લોકો ધોઈ કાઢતા હોય છે અને એટલા જ માટે પોતાના ઘરની ગંદકી વિશે પોતે જ પહેલાં વાત કરવી પડે. પોલીસના કર્મચારીઓ, પોલીસના અધિકારીઓ જ્યાં સુધી પોતાની આજુબાજુ રહેલા આ પ્રકારના લોકો વિશે બોલતા નહીં થાય ત્યાં સુધી આ લોકો અટકશે એવું લાગતું નથી. અને હપ્તા જો ખરેખર નીચેથી ઉપર જતા હોય ને ઉપરથી નીચે આ પ્રકારના આદેશો વહેતા હોય તો એને ખુલ્લું કોણ પાડશે? એ નીચે રહેલો છેલ્લો માણસ કે જેના પર બધો ભાર અને બોજ આવી રહ્યો છે. એ જે દિવસે બોલતો થશે આ સિસ્ટમની સામે, એ દિવસે કોઈની તાકાત નથી કે આ સિસ્ટમને બદલતા રોકી શકે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.